સીતારામ. જય લીરબાઈમાં. સોરી, કાલ વિડીયો અપલોડ નથી કરી શકી કેમકે હું 2 દિવસથી બહારે છું, કામના હિસાબથી વડોદરા આવી હતી, તો કાલ વિડીયો અપલોડ નથી કરી શકી. આ જે વિડીયો છે તે છે અમારી સ્કૂલમાંથી 26 ડિસેમ્બરે પ્રવાસ લઈ ગયા હતા, ત્યાંનો છે. સ્કૂલમાંથી બધા છોકરાઓને પ્રવાસમાં લઈ ગયા હતા 26 ડિસેમ્બરના. સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટ કરીને છે, ગાંધીનગરની બાજુમાં આવેલું છે, ત્યાં લઈ ગયા હતા. છોકરાઓએ બહુ એન્જોય કર્યું પ્રવાસમાં, ખાસ કરીને ગર્લ્સે. છોકરીઓને બહુ મજા આવી ત્યાં બધીને. આજે સાયકલિંગ કરતા હતા મારી સાથે, તે છે 12મા ધોરણની છોકરીઓ, અને એ લોકો માટે આ ખાસ મોમેન્ટ બની ગઈ કેમકે 12 પછી સ્કૂલ છૂટી જતી હોય છે, તો એના માટે ખાસ કરીને આ પિકનિક બહુ સારો ચાન્સ હતો એની મેમરીઝ માટે. બહુ સારી સારી યાદો લઈને ગયા છે એ લોકો અહીંયા સ્કૂલમાંથી, તો મને બહુ પ્રાઉડ ફીલ થયું, મને બહુ ખુશી થઈ જ્યારે એ લોકોને ખુશ જોઈને કે એની સ્કૂલમાં ના લાસ્ટ દિવસોમાં હું કંઈક આપ્યું મેં, એવું ફીલ થયું મને જ્યારે એ લોકો આમ એન્જોય કરતા હતા ત્યારે. સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટમાં બહુ મસ્ત મસ્ત એક્ટિવિટીઝ છે, ઘણી બધી એક્ટિવિટી છે. ઝીપલાઇન છે, લોંગ સ્વિંગ છે, સાયકલિંગ છે, કંઈક ઘણી બધી એક્ટિવિટીઝ છે ત્યાં, જે છોકરાઓ માટે અત્યારના જનરેશનને ખૂબ ગમતી હોય છે. સાથે સાથે અમે લોકો પણ બહુ એન્જોય કરતા હતા પિકનિકને. 2 દિવસ માટે પ્રવાસ ત્યાં લઈ ગયા હતા. છોકરાઓને આપણે પ્રવાસમાં જનરલી લઈ જતા હોય છે એવી કોઈ જગ્યાએ, ધાર્મિક જગ્યાએ, 100% ધાર્મિક જગ્યાએ લઈ જવાય છે, પણ અત્યારના જનરેશનને ગમતી હોય કંઈક એક્ટિવિટી, કંઈક અલગ, કંઈક નવું કરવાની કોશિશ હોય છે એ લોકોની. તો મારી એવી ઈચ્છા હતી કે જે એને ગમે છે એવી જગ્યાએ પ્રવાસ લઈ જઈએ, તો સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટ પસંદ કર્યો અમે. બહુ સરસ રિસોર્ટ છે, આગળ તમને વિડીયોમાં જોવા મળશે. થેન્ક યુ. તમે બધાએ મારા 2 વિડીયો હજી તો મેં મૂક્યા છે તો ખૂબ સારો સપોર્ટ કરો છો. લોંગ સ્વિંગમાં બધાને બહુ મજા આવી, ખાસ કરીને મને બહુ મજા આવી. બહુ સરસ સેફટી સાથે દરેક એક્ટિવિટી હતી, એટલે પ્રોબ્લેમ નહોતો. બધામાં બહુ સેફટી સાથે એ લોકોના ગાર્ડ્સ ત્યાં હતા હાજર જ, એટલે તો પણ જે સ્ટાફના છે અમારી સાથે હતા જે પ્રવાસમાં ઓફિસમાંથી, તે લોકોએ બહુ સપોર્ટ કર્યો છે. બધા ખૂબ ધ્યાન રાખતા હતા છોકરાઓનું, ને છોકરાઓ બહુ સરસ એન્જોય કરી શકે એ માટે જ અમે લોકો એને ત્યાં લઈને ગયા હતા, તો એન્જોય કરાવવાની આપણી ફરજ હતી. ખાસ કરીને લોંગ સ્વિંગમાં એ લોકો બહુ સરસ સેફટી સાથે આપણને એન્જોય કરાવે છે. બહુ મજા આવે એવી જગ્યા છે. સ્કૂલમાંથી જરૂર એક વખત આવી પિકનિક કરવી જોઈએ. આમ તો જો કે વરસમાં એક વખત હોય છે, પણ કોઈ સારી જગ્યા પસંદ કરીને પ્રવાસ તમે લઈ જાઓ તો છોકરાઓ માટે બેસ્ટ છે, અને આપણને પણ ખુશી મળે એ લોકોને ખુશ જોઈને. સરસ મજાના બગીચા હતા ત્યાં. ત્યાં 12 શિવલિંગ છે, જે દરેક આપણી જે 12 જ્યોતિર્લિંગ છે તેને દર્શાવી છે ત્યાં. અને નાના નાના છોકરાઓ સાથે ફોટોગ્રાફી કરી, ખૂબ એન્જોય કર્યું. છોકરાઓ હતા, છોકરીઓ હતી, હોસ્ટેલના નાના નાના છોકરાઓ હતા, બધા મારી પાસે હોસ્ટેલમાં છે. તો હોસ્ટેલના બાળકોને પ્રવાસમાં લઈ જાય તો જાણે એના મમ્મી પપ્પા લઈ જતા હોય એ રીતે હું એની સાથે એન્જોય કરવા માગતી હતી. બધા સાથે ફોટો ખિચાવીને, બધાને ટાઈમે જમાડીને, બધાનું વ્યવસ્થિત ધ્યાન રાખવું એ મારી ફરજ હતી. સાંજના ટાઈમે ત્યાં સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટમાં અમને સ્પેશિયલ એક પ્રોગ્રામ અરેન્જ કરી આપ્યો હતો એ લોકોએ, જે ગામડાની થીમ ઉપર હતો. અને બહુ મોટો રિસોર્ટ છે,
લાઇટિંગ પણ સારું હતું, છોકરાઓને મજા આવે એવી જગ્યા છે. ફેમિલી પણ પિકનિક જઈ શકે એવી છે. એવું નથી કે સ્કૂલ હોય તો આપણને બાળકોને પ્રવાસમાં ત્યાં લઈ જાય. ફેમિલી પિકનિક પણ કરી શકીએ એમ છે. હું કંઈ આનું પ્રમોશન નથી કરતી, હું જે જગ્યાએ બાળકોને લઈ ગઈ હતી એ જગ્યા ખાલી તમને બતાવું છું. ને મને જ્યારે આ વિડીયોઝ મેં ક્લિક કર્યા ત્યારે મને ખ્યાલ નહોતો હું યુટ્યુબમાં અપલોડ કરીશ, એટલે મેં લગભગ આમ સીધો ફોન રાખીને વિડીયોઝ બનાવ્યા છે. ખાલી મારી યાદી માટે બનાવ્યા હતા. મને ખ્યાલ નહોતો આમ આડો ફોન રાખીને. એ તો ભારતી અને મારી બેન છે કે ઢેલી બેન, એને કોને કીધું કે આવી રીતે ફોન રાખીને વિડીયો બનાવવાનો. બાકી તો જનરલી આપણે આમ સીધો ફોન રાખીને જ વિડીયો બનાવતા હોય. એ લોકો સારી મને ગાઈડ કરે છે, હેલ્પ કરે છે. અને જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ. બધા સાંજે ડિનર પહેલાં બહુ સરસ એન્જોય કરતા હતા. એ લોકોએ ડીજે ઉપર અમને બધું ત્યાં અરેન્જ કરી આપ્યું હતું. ડીજે ઉપર સારા સારા ગીત વગાડી અને બધા ગરબા કરતા હતા, ડાન્સ કરતા હતા, બહુ એન્જોય કરતા હતા છોકરાઓ. આ જે છે તે છે બિલ્ડિંગ જ્યાં અમને એ લોકોએ રહેવા માટે જગ્યા આપી હતી. આખી બિલ્ડિંગ આપણે બુક કરી હતી. 5 સ્ટાર હોટલ કરતાં પણ સારી હતું. આ મને બહુ ગમ્યું આ રિસોર્ટ. ત્યાં બહુ સરસ જગ્યા છે. 2 દિવસ સતત મોનિટરિંગ હતું મારું. ક્યાંય કંઈ સારી જગ્યાએ લઈ જાય છે, સારું કરવા માટે લઈ જાય છે, પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કંઈ એવી ઘટના ન થાય જે કરીને આપણી આટલી મહેનત પાણીમાં જાય. બહુ સરસ જમવાનું હતું. બધા છોકરાઓ વ્યવસ્થિત જમી લે. ખાસ કરીને એક પ્રોબ્લેમ થાય, નાના છોકરાઓ મોટા છોકરાઓ સાથે હોય પ્રવાસમાં બધા, તો આપણે ધ્યાન રાખવું. કોઈ પડી જાય, કોઈને લાગી જાય તો પ્રોબ્લેમ થાય. ને મારી જવાબદારી હતી, બધા ઘરેથી માવતરે મારી ઉપર એ છોકરાઓના મારા ભરોસે મોકલા હોય તો મારી જવાબદારી બને મારે એને ધ્યાન રાખવું. ને 2 દિવસ બહુ સરસ સરસ એન્જોય કર્યું બધાએ. આ છે રિસોર્ટ, જ્યાં છે સ્વિમિંગ પુલ છે. બહુ સરસ જગ્યા છે. છોકરાઓને બહુ મજા આવી છે ત્યાં. મારા માટે પણ આ પ્રવાસ ખૂબ યાદગાર છે. બાળકો સાથે વિતાવેલા 2 દિવસ ખૂબ યાદગાર હતા. એ બહુ સરસ યાદો સાથે પ્રવાસ પૂરો કર્યો છે અમે. નેક્સ્ટ પણ આવા જ પ્રવાસ કરતા રહેશું. અહીંયા છે બધા મારી ઓફિસના સ્ટાફ. જોકે સ્ટાફ નહીં કહું, બધા મારા ભાઈઓ જ છે. ખૂબ 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 મહેનત કરે છે એ લોકો. મને ખૂબ સપોર્ટ કરે છે, મારા કામમાં ખૂબ સપોર્ટ કરે છે. મને કંઈ ન સમજાય સ્કૂલ બાબતમાં તો એ બહુ વ્યવસ્થિત રીતે મને હેલ્પ કરે છે. ઓફિસ સંભાળે છે. કદાચ મારાથી 1 થી 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું ન જઈ શકાય સ્કૂલે તો પણ એ લોકો બહુ સારી રીતે એની જવાબદારી પૂર્ણ કરે છે. ખૂબ સપોર્ટ કરે છે. બહુ ગ્રીનરી છે ત્યાં રિસોર્ટમાં. અને ક્લીન પણ એટલો રાખે છે. અવડો મોટો રિસોર્ટ છે પણ બહુ ક્લીન રાખે છે એ લોકો. બહુ કામ સારું છે. ત્યાં વિશાળ વોટર પાર્ક આવેલું છે. ત્યાં પણ અંદર ને અંદર છે. જો કે વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક બેય ત્યાં જ છે. ઘણી બધી એક્ટિવિટીઝ આપણે રિસોર્ટની અંદર જ જઈને 2 દિવસ 3 દિવસ રોકાઈ શકીએ. બધા બાળકો નાહવા જાય છે. ને છોકરાઓ હોસ્ટેલમાં એક વસ્તુ છે, હોસ્ટેલમાં તમે રહેતા હોય બાળકો બહુ ડિસિપ્લિનમાં રહે છે. એ લોકોના ટાઈમ ટેબલ મુજબ જમવાના ટાઈમ, સૂવાનો, ઉઠવાનો, નાહવાનો દરેક ટાઈમ ટેબલ પ્રમાણે એ લોકો ચાલતા હોય છે. હોસ્ટેલની લાઈફ હંમેશા તમને ઉપયોગી જ થાય છે. તમે ગમે ત્યાં બહાર નીકળો, ગમે ત્યાં કોઈ સાથે વાતચીત કરવામાં હોસ્ટેલની લાઈફ તમને ઉપયોગી થાય છે.
સતત મારું ધ્યાન બધા નાના છોકરાઓ ઉપર હતું કે કોઈને કાંઈ લાગી ન જાય, બધાએ સરસ એન્જોય કરે, કોઈ કંઈ બીમાર ન થાય. મને 2 દિવસ એ જ હતું ટેન્શન, કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય. સ્ટાફના બધા મોનિટરિંગ કરતા હતા, પણ મને એવું એક લાગતું હતું મારો આ ફર્સ્ટ પ્રવાસ છે સ્કૂલમાંથી. હું કોશિશ કરું છું બેસ્ટ દેવાની, તો ક્યાંય મારાથી ભૂલ ન થઈ જાય, હું ક્યાંય ચૂકી ન જાઉં એનું ખાસ ધ્યાન રાખતી હતી. નાના છોકરાઓ હતા મારી પાસે. હોસ્ટેલમાં 4થા ધોરણથી છોકરાઓ આવે છે, 4થા ધોરણથી 12 ધોરણ સુધી. તો મોટા છોકરાઓ તો એનું મેનેજ કરી શકતા હોય, પણ નાના છોકરાઓ છે એ મારી જવાબદારી છે. તો એને થોડુંક કઈ રીતે મારે ધ્યાન રાખવું, કઈ રીતે એને બધું શીખવાડવું. સ્ટાફના પણ સરસ એન્જોય કરે છે, બધા એકબીજાનું ધ્યાન રાખીને રહેતા હતા પિકનિકમાં. અને વોટર પાર્કમાં, વેવ પુલમાં બહુ બધા મજા આવે એવું છે, બહુ સરસ વેવ પુલ છે. અને એ લોકોના ગાર્ડ્સ છે વચ્ચે વચ્ચે, એટલે એવું કંઈ ચિંતા જેવું નથી. સ્કૂલમાંથી પ્રવાસ જાય તો પણ પ્રોબ્લેમ થાય એવી કોઈ જગ્યા નથી. આ સ્વપ્ન સૃષ્ટિવાળાને જે સ્ટાફ છે, સિક્યોરિટી સ્ટાફ છે, તે બહુ સતત આપણી ઉપર ધ્યાન રાખે છે, ક્યાંય પ્રોબ્લેમ ન થાય, કોઈની વસ્તુ કંઈ ખોવાય નહીં, કંઈ પણ નુકસાન ન થાય એનું એ લોકો પણ ખૂબ ધ્યાન રાખે છે. સરસ મજા આવે એવી જગ્યા છે. થેન્ક યુ. એન્જોય કરો તમે આ વિડીયો એવી આશા રાખું છું.